ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના પ્રમુખ તરીકે કોની પસંદગી થઈ છે? આઈએમપી પ્રશ્ન છે. નિમણૂકની અંદર પ્રશ્ન આવી શકે. આઈએમપી છે. ચાલો. ચાલો આમાં શું આવે જવાબમાં ભાઈ? સરસ મજાનું એવું જીકે અને એવી એક સરસ મજાનું કન્ટેન્ટ તમને હમણાં અહીંયા હું આપું છું કે તમને મજા આવી જશે. યાદ રાખો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા યુએનજી. જો હવે આમાંથી જેટલા લોકો લેક્ચર જોજો હું વારે વારે અમુક વસ્તુની સલાહ આપીશ. એટલે તમારે એવું નહીં વિચારવું કે સાહેબ તમે બહુ બધું અમને કહો છો એમ. એ એટલા માટે કહું છું કે જો એનું પાલન કરશો તો પરીક્ષામાં 100% ફાયદો થશે. જેટલા વિદ્યાર્થીઓ મારો કરંટનો કોર્સ લીધો હશે મારી પાસે ભણ્યા હશે એનું હંમેશા એવું કહું કે યુએન છે ને યુએન આને પાકું કરી નાખો. તમારી પાસે બુક ના હોય તો બુક વસાવો. તમને ના ખબર હોય તો યુટ્યુબમાં વિડીયો જોઈ લો. તમે કેટલી બધી વખત તમે યુએન છે ને એને ભણશો. તમે યુનેસ્કો આવે તો યુએન આવે, પર્યાવરણ આવે તો યુએન આવે, બરોબર છે? યુનેસ્કો આવે કે યુનિસેફ આવે કે ગમે તે આવે તો વારે વારે આવે કોણ તો કે યુએન આવે. તમે યુએન છે ને એને પાકું કરી નાખો એકદમ કડકડાટ. હવે હું તમને હમણાં જો બે મસ્ત વાત કરું. હવે અહીંયા તમને હું પૂછું કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, બરોબર છે? તો યુએન ના અંડરમાં એક શું આવે તો કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી આવે. આ એક એનો પાર્ટ છે. પછી દોસ્ત એક શું આવે તો કે યુએનએસસી આવે. બરોબર? એક ત્રીજું શું આવે યુએન ના 6 અંગો છે. કેટલા? 6 અંગ છે. તો એમાંથી એક યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એટલે આપણે નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રસ્તાવ મૂક્યો કે અમારે યોગ દિવસ મનાવવો છે તે પ્રસ્તાવ એને અહીંયા મૂક્યો. બરોબર છે? પછી દોસ્ત એક આવે યુએનએસસી આવે. બરોબર છે? અહીંયા આપણે સરસ મજાની વાત કરીએ કે ભાઈ યુએન છે. તો દોસ્ત યુનાઇટેડ નેશનની સ્થાપના ક્યારે થયેલી છે? 24 ઓક્ટોબર 1945 માં. ક્યારે થયેલી છે? 24 ઓક્ટોબર ઓકે. સૌથી પહેલા 1919 માં લીગ ઓફ નેશન બની, પછી વર્સેલ્સની સંધિ થઈ અને વર્સેલ્સની સંધિ પછી દોસ્તો આપણે 24 ઓક્ટોબર 1945 ના દિવસે આપણે આ યુએન ની સ્થાપના કરી. બરોબર છે? તો યુએન ના અંડરમાં 6 અંગો હોય. તો 6 અંગમાંથી એક છે દોસ્તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી. દોસ્ત એક છે દોસ્તો યુએનએસસી. બરોબર છે? યુએનએસસી. એટલે દોસ્ત એક આવે સચિવાલય. શું આવે? સચિવાલય. બરોબર છે? એક શું આવે? સચિવાલય. તો ત્રણે ત્રણની વાત કરું અને ત્રણે ત્રણ કરંટ અફેરમાં છે. ઓકે ભાઈ, ઓકે મિત્તલબેન, થેન્ક યુ ભાઈ. કોન્સ્ટેબલમાં તમારામાંથી જ કરંટ કરેલું હતું. થેન્ક યુ. ઓકે. તો દોસ્ત અહીંયા આપણે જોઈએ કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી. તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે દોસ્ત એનો જે કાર્યકાળ છે ને એનો જે પ્રમુખ હોય આનો શું હોય દોસ્તો? પ્રમુખ. તો આ પ્રમુખનો કાર્યકાળ કેટલો હોય દોસ્તો? તો યાદ રાખીશું 1 વર્ષનો. અને આ દર વર્ષે કરંટ અફેરમાં આવે. તો હવે તમે તૈયારી કરો ને તો કે 1 વર્ષમાં પાસ તો નથી જ થવાના. કારણ કે આપણે તૈયારી જે રીતની હોય બરોબર. જો આવું સારું સરસ મજાનું આપણે કરાવતા હોય પણ કે નહીં એ સાહેબ જ્યારે મેગા લેક્ચર લે ને તેથી આપણે જોઈ લઈએ. શું કામ? આપણે તૈયારી ઘાવું તો છે જ નહીં. હવે આ દર વર્ષે હોય. એક વખત કોન્સેપ્ટ ક્લિયર કર્યો હોય તો બીજી વાર આને વાંચવું ના પડે. બરોબર. પછી આવે યુએનએસસી. યુએનએસસી માં કેટલા સભ્ય હોય? 15 સભ્ય હોય. કેટલા હોય? 15 સભ્ય હોય. આ 15 સભ્ય છે ને દોસ્ત 15 સભ્ય એમાંથી 5 કેવા હોય? કાયમી સભ્યો. અને દોસ્ત એમાંથી 10 સભ્ય કેવા હોય તો કે બિનકાયમી હોય. કેવા હોય? બિનકાયમી. મને કોણ કહેશે આ બિનકાયમી સભ્યનો કાર્યકાળ કેટલો હોય? મને કોણ કહેશે આ બિનકાયમી સભ્યનો કાર્યકાળ કેટલો હોય? બિનકાયમી સભ્યનો કાર્યકાળ કેટલો હોય? કોઈને ખ્યાલ છે? આ કરંટમાં છો. આ બધું એક સાથે કરંટમાં છે. આ બધું એક સાથે કરંટમાં છે. કોણ કહેશે બિનકાયમી સભ્યનો? આ તો પરમેનન્ટ છે. આ 5 P5 જેને કહેવાય P5 પરમેનન્ટ. તમારી અગાઉની કોન્સ્ટેબલ અગાઉની પીએસઆઈ આ બધામાં પ્રશ્ન આવી ગયેલા છે. બરોબર. પરમેનન્ટ 5 જેની મેં શોર્ટકી યાદ રખાવેલી છે F1 રેસ. ફ્રાન્સ, અમેરિકા, રશિયા, અમેરિકા, યુકે, બરોબર. હવે કોણ બાકી રહ્યું? ઇટલી. બરોબર. તો F1 રેસ મેં તમને યાદ રખાવેલું છે. તો દોસ્તો યાદ રાખીએ નહીં ભારત નથી ભાઈ. ભારત નથી. બરોબર છે? તો અહીંયા દોસ્તો યાદ રાખો કે બિનકાયમી સભ્યોની અંદર એનો કાર્યકાળ હોય 2 વર્ષનો. તો દોસ્ત આ દર 2 વર્ષે કરંટ અફેરમાં હોય કે ન હોય? અત્યારે કરંટ અફેરમાં છે 2 વર્ષે હોય. દોસ્ત અહીંયા હોય સચિવાલય. અહીંયા હું આ સચિવાલય. અહીંયા જે પદ હોય એને કહેવાય મહાસચિવ. અહીંયા કોણ હોય? મહાસચિવ. મહાસચિવ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો હોય ને તો મોટા ભાગના વિદ્યાર્થીઓ શું ટીક કરીને આવે ખબર? આ ટીક કરીને આવે. મહાસચિવ સચિવાલયમાં મહાસચિવનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય? કેટલા વર્ષનો હોય? યાદ રાખો 5 વર્ષનો કાર્યકાળ. કેટલા વર્ષનો? 5 વર્ષનો કાર્યકાળ. અને આ 5 વર્ષનો જે કાર્યકાળ છે તો દોસ્ત અત્યારે અહીંયા કોણ છે? આ અત્યારે કરંટમાં નથી.
બરોબર, પણ આ અત્યારે કરંટમાં છે જે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે કે જેમાં બધા દેશો દર વર્ષે એકવાર મળે. તો આ એ બરોબર. આમાં અહીંયા કોણ છે? આ તો ચાલો હમણાં આપણે ભણવા. યસ, એન્ટોનિયો ગુતરેસ. વાહ ચિરાગભાઈ વાહ. અહીંયા કોણ છે 5 વર્ષ માટે? એન્ટોનિયો ગુતરેસ છે. એન્ટોનિયો ગુતરેસ બરોબર, કે જે 5 વર્ષ માટે મહાસચિવ છે અત્યારે. તો તમને પૂછે યુએન ના મહાસચિવ તો આવડતા હોવા જોઈએ. અત્યારે આ યુએનએસસી ના 5 બિનકાયમી સભ્ય. જો આ થિયરી ક્લિયર ના હોય તો મારા આગળના લેક્ચર જોઈ લેજો. દોસ્ત બે જ લેક્ચર છે. તમને ગેરંટી આપું છું, તમને પ્રોમિસ આપું છું કે દોસ્ત એમાંથી પ્રશ્ન બેઠા જીકે ના પૂછાશે અને તમને કામ લાગશે. બરોબર છે? તો દોસ્ત યાદ રાખો કે અહીંયા 5 પરમેનન્ટ સભ્ય છે ને, 5 પરમેનન્ટ સભ્ય છે એને કહેવાય F1 રેસ. શું કહેવાય? મેં આની શોર્ટ ટ્રિક યાદ રખાવી છે. F1 રેસ. બરાબર છે? ફ્રાન્સ, રશિયા, અમેરિકા, ચીન અને ઇંગ્લેન્ડ. બરોબર, આ 5 પરમેનન્ટ સભ્યો છે. કેવા? એટલે એને કહેવાય P5. કેવા કહેવાય? P5. આ ઘણી બધી વખત એકની એક વસ્તુ મેં રિપીટ કરાવેલી છે. બરોબર છે? રિપીટ કરાવેલી છે કે અહીંયા દોસ્ત આ P5, આ P5 માં આપણે સભ્ય બનવું એના માટે એક સંગઠન આપણે બનાવ્યું G4. શું બનાવ્યું છે? G4. જેની અંદર ભારત, બ્રાઝિલ, જર્મની બરોબર છે અને જાપાન એના સભ્ય છે કે જે ચારેય દેશો એકબીજાને મદદ કરશે. કેના માટે? તો કે ભાઈ આપણે G4 આપણે કેમાં? તો કે યુએનએસસી માં સભ્ય બનવું. કેમાં? યુએનએસસી માં સભ્ય બનવું. તો આ G4 ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો મુદ્દો છે. તો આ યાદ રાખવાનું. બરોબર છે? તો અહીંયા દોસ્ત આ બધું કરંટ અફેરમાં છે. જુઓ, બાંગ્લાદેશના ખલીફુર રહેમાન કે જે યુએનના જનરલ એસેમ્બલીના 81મા સત્રના પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે. તો હવે આ કોઈ કન્ફ્યુઝન રહે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, તો આ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી પ્રમુખ 1 વર્ષ માટે. પછી જોવો, આ કરંટ અફેરમાં છે કે યુએન જનરલ એસેમ્બલીએ 2027-28 માટે સુરક્ષા પરિષદ. આ સુરક્ષા પરિષદ શું છે? તો સુરક્ષા પરિષદ યુએનએસસી છે. શું છે ભાઈ? યુએનએસસી છે. યુએનએસસી છે. તો એમાં 5 નવા બિનકાયમી સભ્યોની પસંદગી કરી. જેનો કાર્યકાળ કેટલો છે? તો દોસ્ત આપણને ખ્યાલ છે કે એનો કાર્યકાળ કેટલો છે? 1 જાન્યુઆરી 2027 થી ચાલુ થાય. કેટલા વર્ષ છે? તો કે 2 વર્ષ. જેમાં કોણ નવા ચૂંટાયા? તો ઓસ્ટ્રિયા, કિર્ગિસ્તાન, પોર્ટુગલ, ત્રિનિદાદ, ટોબેગો અને ઝિમ્બાબ્વે. કે જે 2 વર્ષ માટે ચૂંટાયેલા છે. તો એ ક્યાં ભાઈ? તો કે 2 વર્ષના કાર્યકાળ માટે. તો ક્યાં? તો એ અહીંયા આવે. બરોબર, યુએનએસસી જે અહીંયા 10 છે ને ભાઈ, એમાંથી 5 અત્યારે ચૂંટવામાં આવ્યા. બીજા 5 પછી કાર્યકાળ પૂરો થાય એટલે પછી ચૂંટવામાં આવશે. તો આ બધા કોન્સેપ્ટ તમારા જો ક્લિયર હશે તો દોસ્ત તમે આ બધાનો જવાબ છે એ આપી શકવાના છો અને તો તમે એને યાદ રાખી શકવાના છો. બાકી તો દોસ્ત પરીક્ષાની તૈયારી છે ને ચાલુ જ રહેવાની છે. બરોબર, પણ આ બે મુદ્દા બધાને સમજાઈ ગયા છે કે આમાંથી શું યાદ રાખવા જેવું છે.